જ્યારે પણ આપણે સિલાઈકામ શીખીએ છીએ ત્યારે એક પ્રશ્ન ખૂબ જ નડતો હોય છે, જે છે આંતરી કેમ આવતી હોય છે. તો આ પ્રશ્ન એવો છે કે જે દરેકને હેરાન કરે છે, અને ખાસ કરીને જ્યારે સિલાઈ શીખતા હોય ત્યારે આ વસ્તુ નડે ત્યારે આપણે મૂંઝાઈ જતા હોઈએ કે શું કરવું જોઈએ. તો તમારે પણ જો વારંવાર આંતરી આવતી હોય કે આંતરી કેમ આવતી હોય એનો પ્રશ્નનો હલ કરવો હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મેં સિલાઈ કરી નાખી છે અને એની પાછળ તમે જોશો કે એકદમ મોટી મોટી આંતરી આવી ગયેલી છે. હવે આ મારા એક વિદ્યાર્થીની ભૂલ થતી હતી, પછી મેં એનો એક વિડીયો બનાવી નાખ્યો કે આવી ભૂલ થાય ત્યારે તમારે શું કરવું જોઈએ, કારણ કે તમે પણ મારા વિદ્યાર્થી છો અને તમારાથી પણ જો આવી ભૂલ થઈ જાય તો તમારે શું કરવાનું. તો હવે ભૂલ શું હતી કે જે આ ચકડી છે એની વચ્ચોવચ્ચ છે ને દોરો આવવો જોઈએ, પરંતુ ઉતાવળના કારણે દોરો છે ને એ વચ્ચોવચ્ચ ન આવ્યો અને સાઈડમાં આવી ગયો, જે કારણોસર આંતરી આવતી હોય છે. એટલે કે આ ચકડીની અંદર બરાબર એને દોરો ફિટ થવો જોઈએ, જો એ ફિટ ન થાય એ કારણોસર આંતરી આવતી હોય છે. જો આ ચેક કરી લો, એકદમ ખુલ્લો છે, ટાઈટ નથી. તો એ તમારે છે ને એકદમ ટાઈટ કરવાનો છે. ટાઈટ મતલબ કે ખેંચાય એ રીતે ટાઈટ કરવાનો છે, અને એટલો બધો ટાઈટ નથી કરવાનો કે દોરો વારંવાર તૂટી જાય. આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે અહીંથી તમારે એક સાઈડ દોરો પકડી રાખવાનો છે અને બીજી સાઈડ છે ને ચકડીની અંદર દોરો જવા દેવાનો છે. હવે અહીંથી ચેક કરશો ને તો જે દોરો છે ને તમે જોશો કે આમ બરાબર માત્રામાં ચાલી રહ્યો છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, અને આટલું કરશો તો જે તમારે આંતરી આવતી હશે એ આંતરી નહીં આવે. હવે આ રીતનું ચેક કરી લેવાનું. જો આ પ્રશ્ન હોય તો આ પ્રશ્નથી તમે વિડીયોમાં જોશો કે એ પ્રમાણે કરશો તો દોરો છે ને કમ્પ્લીટલી રીતે આવી જશે, મતલબ કે એની છે ને આંતરી નહીં આવે. હવે હું બીજી સાઈડ એને સિલાઈ કરીને તમને બતાવું છું. આ સાઈડ સિલાઈ કરીને તમે જોશો કે છે ને જે આંતરી પહેલાં આવતી હતી એ નથી આવતી. જો આ બાજુ બંને સાઈડ સિલાઈ એકદમ કમ્પ્લીટ દેખાઈ રહે છે. તો આ માહિતી તમને સારી લાગી હોય, ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.